ગુડ આફ્ટર લાકડા એટલા બધા જે આપણે વિદ્યાર્થીઓ ગોત્યા છે અને તમે આમને જોઈ શકો છો આપણે શાક બનાવે છે. આ અમારી હોસ્ટેલના એકમાત્ર એવા રસોઈયા છે જે આટલું સારું બનાવે છે અને એલપીજી ખતમ થતાં પણ આટલા બર્તન મૂકીને બનાવે છે. આપણા એમને આટલો કષ્ટ પહોંચે તો તમે સપોર્ટ કરતા રહો. તમે એમને એલપીજી લાવી દઈએ, એમને નીચે શાંતિથી પંખા નીચે બેઠા બેઠા બનાવે. આ બધું કરીને શું મજા આવે પ્રણવ? એ તો કે ડિપ્રેશન. હે? ડિપ્રેશન. શું ડિપ્રેશન? मेरे मगज को धुंधला कर देता है. मैं बड़ा हुआ लेकिन मेरे अंदर तो बच्चा जिंदा है. સો મિત્રો, કેમ છો? તો મજામાં છો? સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. અને આજે છે કઈ તારીખ છે? આજે છે 17 માર્ચ. અને તમે કહેતા હશો કે તું અમુક ટાઈમ કોલેજ જાય ત્યારનો વ્લોગ બનાવે, કોલેજથી વળતા આવે ત્યારનો વ્લોગ. એટલે આજે કંઈક નવું વિચાર્યું. અમે હાલ આ 5 વાગ્યામાં 10 મિનિટની વાર છે અને અમે બધા હાલ ઉતર્યા બસમાંથી. હોસ્ટેલ જતા હતા પણ આગળ દુકાન બંધ હતી ચાની, અને અમને બધાને ચા પીવી છે કારણ કે બધા ચા નાસ્તો કરો છે. એટલે હવે જઈએ છીએ ચા પીવા માટે. આ છે અમારા સિનિયર્સ બધા. ચા ઇઝ નેસેસરી એમ? નીરવ શું કહ્યું તારું? તો મિત્રો, અત્યારે અમે આવી ચૂક્યા છીએ. આપણે ક્યાં જઈએ રહ્યા? ખેટલાબા ચા, જે ફેમસ છે ને, ખૂબ મસ્ત ચા હોય મિત્રો એની. તમે જોઈએ કઈ રીતે તમે બતાવો બધું. અને અત્યારે તડકો તો ગરમી આવી ગઈ. શું કહો નીરવ? ગરમી આવી ગઈ છે. કઈ બોલ ના કઈ ગરમી વિશે. બોલ ના કઈ. આઈ લવ યુ ગરમી. સો અમે આવી ગયા છીએ ખેટલાબા. તમે જોઈ શકો છો ચા પીવા માટે. નીરવ કેવી એલા કે લે કોલેજમાં કેવું રહ્યું? મજા આવી? સાચું કે? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તમારથી કેવું ભાઈ? કેવો રહ્યો આજનો દિવસ? સારો? મજા આવી? હરેશભાઈ કંઈ કેવું? नाश्ता पार्ले बिस्किट गांठिया नु पैकेट निकाली भाई नीरव भाई है ते खाने में क्या क्या छुपा रखा है? સો મિત્રો, તમે જોઈ શકો છો હાલ ઇન્ડિયાની અંદર ગેસની તંગીના કારણે અમારા જે રસોઈયા છે વિષ્ણુભાઈ, એ તમે જુઓ ચૂલા ઉપર દેશી ખાવા બનાવી રહ્યા. શું બનાવ્યું આજ ખાવામાં છે વિષ્ણુભાઈ? રીંગણ બટાકા અને પૂરી, કારણ કે ગેસનો પ્રોબ્લેમ. ના સરસ સરસ, કંઈ વાંધો નહીં. સો આ છે આપણા નીરવભાઈનો રૂમ. 17 નંબરના રૂમમાં રહ્યા છે અને લખેલું છે કીપ સાયલેન્ટ બાય ઓર્ડર. બરાબર, નીરવભાઈના રૂમના અંદર શાંતિ જ હોય છે. તો તમે બતાવો ક્યાં ગયા નીરવભાઈ? ક્યાં ગયા? સો આપણા રૂમમાં આવી ગયા છે નીરવભાઈ. કેમ છો? મજામાં? ચેન્જ કરી લીધું એમ ને? બસ ચેન્જ કરીને હવે થોડો રેસ્ટ કરીએ, પછી વર્કઆઉટ કરવાનું. તમને ખબર જ છે, કસરત, ડમ્બલ્સ. ઓકે. શું વાંચવાનું નહીં? કેમ? હે? તો હવે આપણા નીરવભાઈ જશે સુવા માટે, કારણ કે સવારે અમે 7 વાગે ગયા હતા અને હાલ 6 વાગે આવ્યા. ઓકે ઓકે, નીંદર પૂરી કરાવો પછી આપણે બતાવીએ. ઓકે, રૂટીન. સારું, બાય. શું કહે? શું કરવા માંગે? તારી વખત માર્યા દર્શન. ગુડ આફ્ટર. અને તું શું લઈને આવ્યો? ગવાર બટેકાનું શાક. ગવાર બટેકા? સરસ સરસ. અમારે મેસમાંથી આવું સારું સારું બને. બાકી આ તો ઉપવાસ જ કરવા પડે આને તો. તો આ છે એમની સ્વામિનારાયણ સંપ્રદાયથી જોડાયેલો છે. તો ઉપવાસમાં એ જોરદાર હોય. ડુંગળી લસણ વગરનું ખાય ને તું? પણ એટલું જોરદાર હોય ને મજા આવી જાય ખાવાની. મારું બેંક બેલેન્સ એટલું ને કે હું રોજ હોટલમાં ખાઈ આપું. અમારે તો હોટલની જરૂર જ ના પડે, એટલું મસ્ત હોય બધું. એટલે એવું છે કે ને અમારે થોડા પરફ્યુમના નવા બી શોપો હોય. પોપકોર્ન તો એ થોડું તો લાવ્યો છે પોપકોર્ન, ખાઈએ.
હું ભાઈ ઉમલા થોડાક દઈએ બસ છોડ દે બસ અરે વાહ અરે વાહ કરિયાલું ઉભો રે એની માં હે તે શું કર્યું મજા આવી ગઈ. સાચું કે હેડ ઉતરો કેમ આજે છે શુક્રવાર અને રજા છે આજે કેટલા વાગે હાલ 1:56 1:56 થઈ 2 વાગો આવ્યા અને હાલ તમે જોયું કે પ્રણવ ગાય ભગાડી પ્રણવનું એક જ કામ હોસ્ટેલના અંદર શું કરવાનું પ્રણવ ગાય બગાડવાની કેમ મજા આવે હું ટ્રસ્ટેડ વિદ્યાર્થી ટ્રસ્ટેડ ગાય બગાડવામાં એક તો હારી મખ્ખી અને મિત્રો આ 2 દિવસથી વાવાઝોડા જેવું વાતાવરણ હતું નહીં મારો વાતાવરણ બર્થડે નજીક આવે છે ને સ્વાગત કરે સ્વાગત કરે કઈ તારીખે બર્થડે તારો 5 5 પેલા મહિના પહેલા બધી તૈયારી થવી પડે ને તો મિત્રો તમે જુઓ મહેસાણાની અંદર નહીં બહુ બગવાસ ચાલી રહ્યું છે લાઇટ ગઈ હતી કાલે લાઇટ ગઈ હતી પરમથી લાઇટ ગઈ હતી સવારમાં વહેલી વરસાદ ચાલુ છે અમારા હોસ્ટેલમાં નથી ગઈ પણ હોસ્ટેલમાં ગઈ હતી 2.5 કલાક માટે ગઈ હતી ગાઈસ અડધો કલાક ગઈ હતી ચાર્જિંગ ફૂલ હતું એટલે અમને અહેસાસ ન થયો કે લાઇટ ગઈ હતી બાકી આજનો પ્લાન શું છે શુક્રવારનો સુવાનું બસ એ જ મોટું પ્લાન છે અમને કોલેજમાં કોઈ ફંક્શન નથી ગમતા કોલેજમાંથી ટૂર લઈ જાય એ પણ નથી ગમતું કેમ અમને ખાલી કોલેજમાં એક જ વસ્તુ ગમે છે રજા અમારે બસ ખાલી સૂવું છે અમારે અસાઇનમેન્ટ પણ કમ્પ્લીટ નથી કરવા અમારે ખાલી સૂવું છે કોલેજની રજા આવે એટલે આખા દિવસમાં સૂવાનું સાચું કે અમને ખાલી ગમે છે તો શું મિત્રો કમેન્ટ કરજો કે તમે જો તમે ધુરંધર 1 જોયો તો કેવી લાગી અને 2 તમે જોઈને આવ્યા હોય તો કમેન્ટ કરજો કે કેવી લાગી અને આનો બર્થડે છે એડવાન્સમાં હેપી બર્થડે કહી દેજો કમેન્ટના અંદર બાકી તો બસ આજનો પ્લાન જોઈએ આગળ શું થાય નક્કી ના હોય તો શું હે કંઈક નવી વસ્તુ થાય તો હું તમને બતાવી દઉં હવે કદાચ હોસ્ટેલમાં જઈએ તો તમને હોસ્ટેલ લાઈફ બતાવી અમારે દઈએ કાંઈ નવું થતું જ નથી ખાલી સુવાનું જ થાય છે ઓનલી સ્લીપિંગ ઓનલી સ્લીપિંગ એમ બસ તો હવે જઈએ હોસ્ટેલ અને ગરમી આવી ગઈ છે મિત્રો અમારો રોજનો શેડ્યુલ હોય કે સવારે 4 સાડા 4 સુવાનું બપોરે 12:30 1 વાગે ઉઠવાનું અમારો એટલે મારો નહીં હું મારો. તો સવારે 8 વાગે જતો રહું રાતે 11 વાગે એન્જિનિયરનો મેડિકલ લાઈન વાળાનો મેડિકલ લાઈન વાળાને એટલે 12 સાડા 12 ઉઠવાનું ઉઠીને જમવા જવાનું બ્રશ તો થતા રહેશે પછી જમીન પાછું ઉપર આવવાનું ગેમ રમવાની મિત્રો બ્રશ નહીં કરતો સવારમાં ઉઠીને તરત ચા પીવે અને પછી મન આવે તો બ્રશ કરે કે બ્રશ પણ નહીં કરતો ઈચ્છા થાવી જોઈએ બાકી દિલનો સારો માણસ છે હાર્યો એ મજા આવે બાકી એ મેં 50 ફોટા લીધા ને ત્યારે મને એવું જ લાગે હું દિલનો સારો છું મિત્રો હોસ્ટેલમાં સૌથી નાનો સૌથી નાનો હું અત્યારે મારે બનતી હોય ને તો પ્રણવ જોડે તો પ્રણવ સૌથી નાનો હોય અને બધા એની મસ્તી પણ કરે છે પણ એ સામે મસ્તી જ ધીરે જ રિપ્લાય આપે છે પણ એને કોઈ ભય નહીં કહેતું અને હાલ એક ભાઈ ગયો ને એને પહેલી વાર પ્રણવને પ્રણવ ભાઈ કીધું તો તને કેવું લાગ્યું ऐसा लग रहा है जैसे दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है मैंने ऐसा शब्द कभी सुना ही नहीं था और आप लोग ये देख सकते हैं गर्ल्स हॉस्टल है और हम ऊपर से ये इसमें कांच क्यों लगा है वो भी आपको पता होगा क्योंकि जब हम कॉलेज जाते हो और सामने से लड़की आ रही हो तो हम अपना थोबड़ा उस कांच में देख के अपनी औकात देख सके कि वो लड़की हमारी औकात से बाहर है तू जहाँ से जा रहा है जहाँ से आया है वहीं पर वापस चला जा ये गाड़ी के कांच भी इसलिए लगाए हैं હા સાચી વાત